કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે ગઈકાલના લેક્ચરમાં કન્સ્ટ્રેન્ટ મોશન જોયું સ્ટ્રિંગ ઉપર, બરોબર ને ફૂલી ઉપરના દાખલા ઘણા જોયા હતા. હવે એ જ ફૂલી ઉપરના દાખલા આગળ વધીએ આપણે તો આવો આપણી પાસે એક રકમ છે, બરોબર. એવું કીધું છે કે ભાઈ આ પુલી 1, આ 2, આ 3 આ રીતે જોઈન્ટ છે અને સાથે બ્લોક બી જોઈન્ટ છે. તો આપણી પાસે એનો વેગ શોધવાનો છે. બીનો વેગ આપ્યો છે 8 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. સપાટી લીસી ધારેલી છે. તો આપણે પોઈન્ટ મેથડથી આગળ જઈ હતા. તો સૌથી પહેલાં દરેક જે જગ્યાએ દોરી કોન્ટેક્ટમાં હોય એના પોઈન્ટ નક્કી કરીએ. તો સૌથી પહેલાં પોઈન્ટ, આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, આ નવમો અને 10મો. જ્યાં દોરી કોન્ટેક્ટમાં કઈ કઈ જગ્યાએ, એક તો બ્લોક, બીજું પુલી અને ત્રીજું જમીન, આ 3 જગ્યા જ્યાં દોરી કોન્ટેક્ટમાં હોય એ પોઈન્ટ સિલેક્ટ કરી લેવાનો. હવે એક લખીએ. તો જો સૌથી પહેલાં આનો વેગ, હવે આ દિવાલ સાથે જોઈન્ટ છે એટલે વેગ 0, તો વેગ 0. પછી આવે છે એ માટે વેગ. હવે એનો વેગ તો શોધવાનો છે. તો આનો વેગ VAV લખી શકીએ કારણ કે ગળગડી છે, બ્લોક એ સાથે જોઈન્ટ છે. તો જે ગળગડીનો વેગ હોય એ જ બ્લોકનો વેગ હોય. તો અહીંયા વેગ VA, અહીંયા વેગ VA, મતલબ થશે 2VA. તો શું લખી શકો? 0 + 2VA. હવે વાત રહે આ બે બિંદુ, એ ગળગડી સાથે જોઈન્ટ પણ ગળગડી ફિક્સ કરેલી છે એટલે એના વેગ 0. તો આનો વેગ 0, આનો વેગ 0, તો 0 + 0. પછી આવે છે આ બે, ફરીથી પાછા બંને જે ગળગડી છે એ બ્લોક એ સાથે છે અને એનો વેગ શોધવાનો છે. તો VA એટલે પાછું 2VA, બરોબર. હવે અહીંયા આવી જઈએ કે ભાઈ આ ગળગડી સાથે જોઈન્ટ છે અને આ ગળગડી સાઈડ, પણ ગળગડી તો ફિક્સ કરેલી છે. તો આનો વેગ 0, આનો વેગ 0, તો થઈ ગયું 0 + 0 = સોરી હજી એક બાકી ને, 2 0. હવે આનો વેગ, તો આ વેગ જાય છે આ બાજુ, તો ઓબ્વિયસલી દોરી લંબાઈ વધવાની તો પ્લસ, તો થઈ ગયો +8 = 0. બધા વેગનો સરવાળો બરાબર 0 લઈ લેવાનો. તો આ થઈ ગયું 2 + 2 એટલે 4VA. આ 8 પેલી બાજુ એટલે માઇનસ થાય તો થઈ ગયું 4VA = -8. તો VA = -2 મીટર પ્રતિ સેકન્ડ. તો માઇનસ છે મતલબ દોરી લંબાઈ ઘટવી જોઈએ. તો કઈ બાજુ જ્યાં દોરી લંબાઈ ઘટે, ઉપર કે નીચે? તો ઉપર છે તો દોરી લંબાઈ ઘટે, દોરી લંબાઈ ઘટે તો જ માઇનસ થાય, બરોબર છે ને. એટલે જવાબ શું લખાય ખબર? VA = 2 મીટર પર સેકન્ડ અને ડાયરેક્શન કઈ બાજુ? ઉપર. એટલે જો JEE માં કે કોઈ પરીક્ષામાં આવે તો તમને -2 જવાબ નહીં આપ્યો હોય, તમને કીધું હશે 2 મીટર પર સેકન્ડ વિથ ધીસ ડાયરેક્શન. એટલે આ માઇનસ શું બતાવે? ડાયરેક્શન બતાવે. એટલે જવાબ છે 2 મીટર પર સેકન્ડ અને દિશા કઈ? ઉપર તરફ. એટલે +2 મીટર પર સેકન્ડ વિથ ડાયરેક્શન અપ, એવું ઓપ્શનમાં હશે, બરોબર. તો આ થઈ ગયો દાખલો. હવે આવો એક દાખલો જોઈએ. તો આપ્યો છે બ્લોક B, બ્લોક A, બરોબર. લીસી સપાટી પર છે, બે ગળગળતી જોઈન્ટ છે અને આ છે દિવાલ સાથે જોઈન્ટ કરેલું. તો આપણને આપ્યું છે બીનો વેગ શોધવાનો છે. એનો વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ. તો પહેલા કોન્ટેક્ટ બિંદુ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ અહીંથી. તો આ એક કોન્ટેક્ટ બિંદુ, આ બીજો કોન્ટેક્ટ બિંદુ, આ ત્રીજો, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું, બરોબર. આ લેવાય નહીં કારણ કે તો ગળગડી બ્લોક સાથે જોઈન્ટ છે. આપણે ખાલી દોરીના કોન્ટેક્ટના બિંદુ લખવાના. તો સૌથી પહેલા આનું લખીએ તો 0 આવે કારણ કે દિવાલ સાથે ફિક્સ છે. પછી આ ને આ બે ગળગડી સાથે છે અને ગળગડી બ્લોક એ સાથે છે. તો બ્લોકનો જે વેગ હોય એ જ ગળગડીનો વેગ, મતલબ 10 મીટર પર સેકન્ડ. તો આ 10 મીટર પર સેકન્ડ, આ 10 મીટર પર સેકન્ડ. હવે બ્લોક જાય છે આ બાજુ તો દોરી લંબાઈ વધવાની. તો આ +10, આ +10. તો આ 0 +10 +10 અને આ બે ગળગડી સાથે છે અને ગળગડી બ્લોક B સાથે છે. હવે બીનો વેગ આપણને ખબર નથી. તો આ VB અને આ એ VB અને છેલ્લે આવે છે આ પોઈન્ટ જે બ્લોક સાથે છે. ફરીથી બ્લોક આ બાજુ જાય, દોરી લંબાઈ વધે એટલે +10. એટલે આ 0 10 10 VB 10 = 0. વેગોનો સરવાળો બરાબર 0. તો શું લખાય? જો તો લખાય આ 0, બરોબર. પછી આ 10, આ 10 10 + 10, પછી આ VB એટલે કે 2VB અને આ આવે છે 10 = 0. તો થઈ ગયું 2VB = આ 10 10 10 પેલી બાજુ જાય એટલે -30. તો થઈ ગયું VB = -15 મીટર પ્રતિ સેકન્ડ.
તો વીબી છે -15 મીટર પર સેકન્ડ. તો માઇનસ છે એનો મતલબ શું? તમે આ બાજુ ધાર્યું છે તો જો અહીંયા દોરી લંબાઈ ઘટવી જોઈએ ને, તો જો ઘટે જ છે. એટલે તમે જે ધારણા કરી હતી ને, આ ખરેખર આપણે ધારણા કરી છે, આ ઇફ ન હોય એ તો આપણે ધારણા કર્યું હોય. એટલે આપણને ખબર પડે કે જો ધારણા કરી હોય તો જો જવાબ માઇનસમાં આવ્યો તો સાચો પડી ગયો, પણ એવું ધારણા નહીં કરવાનું, વીબી જ રાખવાનું. એટલે માઇનસ મતલબ શું? દોરી લંબાઈ ઘટવી જોઈએ. તો આ રીતે હોય તો આમ જાય તો દોરી લંબાઈ ઘટે, મતલબ દિશા કે બાજુ થઈ ગઈ? આ બાજુ જ થઈ ગઈ. બરોબર? એટલે આપણે કદાચ ધારણા કરી હોય ને તોય ખબર પડી જાય કે ધારણા સાચી છે કે ખોટી. માઇનસમાં તો ધારણા સાચી, પણ જો પ્લસમાં હોત તો આપણી ધારણા ખોટી પડે. આમ જવું જોઈએ લંબાઈ વધી એટલે, પણ એવી ધારણા નહીં કરવાની. જો ખબર ના પડે તો વીબી જ રાખવાનું. તો જવાબ થઈ ગયું -15 મીટર પર સેકન્ડ. હવે જો તમે જે વેગના જે કોન્સેપ્ટથી સૂત્ર હોય તો સૂત્ર, અથવા પોઈન્ટ મેથડ તો પોઈન્ટ મેથડ થી દાખલા કર્યા, એવા જ બેઠા દાખલા પ્રવેગ માટે પણ આવે છે. પણ એ જ બેઠી મેથડથી, કોઈ નવી મેથડ નથી. જો પ્રવેગ માટે આ છે પુલ્લી, આ છે બે બ્લોક, વેગની જગ્યાએ હવે પ્રવેગ આવશે. તો આ પ્રવેગ A1, આ પ્રવેગ A2 અને A એટલે આ પુલ્લીનો પ્રવેગ, એ આપણે શોધવાનો છે. બરોબર? પુલ્લીનો પ્રવેગ લખી શકો. આ છે પુલ્લીનો પ્રવેગ એ આપણે શોધીએ. તો જો આપણને ખબર છે કે બ્લોક ઉપર નીચે ગમે ત્યાં જાય, પણ ટોટલ લંબાઈ કદી બદલાવાની નથી. તો x1 + x2 અચળ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ જ ગયા છીએ. તો વિકલન કરીએ, વિકલન કરવાથી વેગ મળે, પણ સાપેક્ષ, કારણ કે બંને ગતિ કરે છે. તો લખી શકો પીની સાપેક્ષ, મતલબ પુલ્લીની સાપેક્ષે એની ઝડપ, અને એ જ પ્રમાણે પીની સાપેક્ષે બીની ઝડપ. આપણે પ્રવેગ જોઈએ છે તો ફરીથી પાછું વિકલન કરો. તો વિકલન કરીએ તો વેગનું વિકલન કરી પ્રવેગ મળે. તો લખાય AP, પુલ્લીની સાપેક્ષ એનો પ્રવેગ, અને પુલ્લીની સાપેક્ષે બીનો પ્રવેગ. તો આ થઈ ગયું VA - VP, આ થઈ ગયું VP - VP, -2VP, પેલી બાજુ જાય તો +2VP, 2 છેદમાં આવતા રહે. તો આ સૂત્ર આપણે જે વેગનું હતું ને એ જ બેઠું છે, એ જ સૂત્ર, એ જ બેઠા મેથડ, પણ વેગની જગ્યાએ પ્રવેગ. જો ઉપર જતું હોય તો પ્લસ, નીચે જતું હોય તો માઇનસ. આ સૂત્ર ઉપર. તો આમાં તમે જો મેથડ વાપરો તો જો આ પ્લસ ઉપર તરફ જાય છે, આ માઇનસ નીચે તરફ આવે છે. તો A ની જગ્યાએ +A1, AB ની જગ્યાએ -A2, અને ઉપર જાય છે એટલે +A જે શોધવું છે. એટલે આ થઈ ગયું સૂત્રની મેથડ. અને જો તમારે પોઈન્ટ મેથડ લેવી હોય તો પણ થઈ શકે. આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ. બરોબર? જો દોરી લંબાઈ ઘટે તો માઇનસ, દોરી લંબાઈ વધે તો પ્લસ પ્રવેગ લેવાનો. તો આ A જાય છે ઉપર, દોરી લંબાઈ ઘટે તો આવશે -A1. પછી આ બંને બિંદુ પુલ્લી સાથે જોઈન્ટ, પુલ્લી જાય છે ઉપર, લંબાઈ વધવાની એટલે +A એટલે 2A, અને આવશે અહીંયા આ નીચે જાય છે, દોરી લંબાઈ વધે છે તો +A2 = 0. તો આ પેલી બાજુ જાય A1 થઈ જાય, -A2 છેદમાં 2 એટલે આવી ગયું. એટલે આપણે જે વેગની બે મેથડ જોઈ ગયા હતા, આ સૂત્રવાળી અને પોઈન્ટ મેથડ, એ બેઠી બંને મેથડ પ્રવેગમાં લાગુ પડે. આ સૂત્રવાળી અને આ જવાબ આપણે લેવા પોઈન્ટ મેથડથી. એટલે બેમાંથી એક મેથડ તમે જે વેગમાં યાદ રાખી હોય ને એ જ પ્રવેગમાં યાદ રાખવાનું. તમે જો વેગના દાખલા પોઈન્ટ મેથડથી કરતા હોય તો પ્રવેગના દાખલા પણ પોઈન્ટ મેથડથી, અને જો વેગના દાખલા સૂત્ર ઉપરથી તો પ્રવેગના દાખલા સૂત્ર ઉપરથી જ યાદ રાખવા. પણ મેથડ એક જ યાદ રાખજો. હવે દાખલા ગણીએ. જો તો સૌથી પહેલા દાખલો છે, આપણી પાસે આવો બ્લોક છે. જો હું પ્રવેગના બહુ દાખલા નહીં કરાવું, તમે જે વેગના દાખલા કર્યા છે ને બધા દાખલા પ્રવેગમાં આવે. એટલે જે વેગના દાખલા છે એમાં V ની જગ્યાએ A લખીને દાખલો ગણી શકો તમે. એટલે જેટલા વેગના ગણ્યા છે એટલા પ્રવેગના નહીં ગણાવો, કારણ કે બેઠા સેમ મેથડના જ છે. તો જો સૌથી પહેલા બે બ્લોક, આ એક બ્લોક અને બે ગળગડી છે. બરોબર? અહીંયા જે પોઈન્ટ આપ્યો છે એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી દોડે છે. અહીંયા કોઈ પદાર્થ બાંધ્યો છે, એનો પ્રવેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનો પ્રવેગ તમારે શોધવો છે. તો આપણે પોઈન્ટ મેથડથી જવું હોય તો પહેલાં જ્યાં કોન્ટેક્ટમાં હોય બધા પોઈન્ટ જોઈ લઈએ. તો આ એક પોઈન્ટ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો ને આ છઠ્ઠો. જ્યાં જોઈન્ટ હોય દોડી બધી જગ્યાએ લેવું પડે. આ બ્લોક, આ ગળગડી, આ જમીન અને આ પદાર્થ જે બાંધ્યો હોય. બરોબર? તો હવે આપણે ચાલુ કરીએ તો અહીંયા સ્થિર એટલે પ્રવેગ 0, તો આ 0. પછી આ બે પોઈન્ટ છે એ ગળગડી સાથે જોઈન્ટ છે અને ગળગડી બ્લોક સાથે જોઈન્ટ છે. તો જે બ્લોકનો પ્રવેગ હોય એ જ ગળગડીનો હોય.
તો આપણી પાસે પ્રવેગ નથી, શોધવાનો છે. તો આને AM અને આ AM તો થઈ જાય 2AM. પછી એ જ પ્રમાણે આ બે બિંદુ છે એ ગળગળી સાથે જોઈન્ટ છે, ગળગળી ફિક્સ છે તો પ્રવેગ 0, તો 0 પ્લસ 0 અને છેલ્લે આવે છે આ બિંદુ. તો આ બિંદુ તમે આમ ખેંચો તો દોરી લંબાઈ વધે તો પ્રવેગ પ્લસ 10 અને ઇઝ ઇક્વલ ટુ 0. બધા જ પ્રવેગનો સરવાળો 0 જે પણ વેગમાં કરતા એવું જ પ્રવેગમાં કરવાનું છે. તો આ થઈ ગયું 2am, આ 10 પેલી બાજુ એટલે માઇનસ થઈ જાય તો 2am બરાબર -10. તો આપણો મતલબ am બરાબર -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મતલબ પ્રવેગ થઈ ગયો -5. માઇનસનો મતલબ દોરી ઘટવી જોઈએ. તો દોરી ઘટે ક્યારે? આમ જાય તો ઘટે કે આમ આવે તો ઘટે? આમ આવે તો ઘટે. મતલબ am કઈ બાજુ હોવું જોઈએ? લેફ્ટ સાઈડ હોવું જોઈએ. તો દોરી લંબાઈ ઘટે તો માઇનસ આવે. બરોબર. તો જવાબ શું હશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, લેફ્ટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ જો આવો દાખલા છે, બહુ મસ્ત દાખલો છે મિત્રો. આ છે બ્લોક A, આ છે બ્લોક B અને આ છે બ્લોક M. આનો પ્રવેગ નિશ્ચિત તરફ A, આનો પ્રવેગ નિશ્ચિત તરફ A. તો આનો પ્રવેગ શોધવાનો છે. ખાસ જો અહીંયા જો આપણે પોઈન્ટ લઈએ તો સૌથી પહેલા આ 1, આ 2, આ 3. હવે આ બિંદુ આગળ 2 પોઈન્ટ આવશે, એક આ દોરી માટે અને એક આ દોરી માટે. બરોબર. એટલે 2 પોઈન્ટ લેશું. પછી આ અને છેલ્લે આ. બરોબર. તો આ 1, 2, 3 અહીંયા 2 આવશે, 4, 5, આ 6, 7 ને 8. તો આપણે 8 માં લખવાનું છે. જો લખીએ આપણે સૌથી પહેલા આનામાં લખીએ તો આ બિંદુ આગળ બ્લોક જાય છે નીચે A પ્રવેગથી, દોરી લંબાઈ વધવાની તો આવશે +A. તો અહીંયા આવશે +A. પછી આ બે બિંદુ છે ગળગળી સાથે જોઈન્ટ, ગળગળી ફિક્સ છે તો ફિક્સ હોય તો પ્રવેગ 0. તો આ 0 + 0 એટલે થઈ ગયું 0 + 0. હવે ખાસ જો આના માટે જોવાનું છે તમારે. તો આને મેં અહીંયા દોરી છે તો આ છે આપણી પાસે M બ્લોક. બરોબર. તો એનો પ્રવેગ આપણે AM લઈએ. પછી દોરી આવે છે આ બાજુ અને બીજી દોરી આવે છે આ બાજુ, પ્રવેગ A સાથે. બંને θ ના ખૂણે છે. તો હવે શું જો અહીંયા ખાસ જો તમે આ બધા જ દાખલામાં જે પ્રવેગ છે એ દોરી ઉપર લેતા. તો અહીંયા પ્રવેગ આપણે AM માં થયેલો છે તો AM પ્રવેગ ના લખાય. તમે જે બધા દાખલામાં જો બધા દાખલામાં તમે પ્રવેગ કોના ઉપર લેતા? આ જે દોરી ઉપરનો હોય એ પ્રવેગ. તો અહીંયા પણ તમારે જે દોરી ઉપરનો પ્રવેગ હોય એ AM નો લેવો પડશે. મતલબ AM નો લખાય પણ AM નો જે ઘટક દોરી ઉપર હોય એ લેવાય. તો જો અહીંયા θ ખૂણો હોય તો અહીંયા θ ખૂણો. તો AM નો કયો ઘટક દોરી ઉપર મળે આપણને? AM cos θ. તમે આને x અક્ષ અને આને y અક્ષ ધારશો, આમ y અક્ષ ને x અક્ષ, તો આપણે કયો ઘટક મળશે દોરી ઉપર? AM cos θ. એટલે ખાસ યાદ રાખજો આ બધા દાખલામાં દોરી સીધી હતી. તમે ડાયરેક્ટ પ્રવેગ લખતા કારણ કે આ પ્રવેગ દોરી ઉપર તમે પ્રવેગ લખતા. દોરીનો જે પ્રવેગ હોય એ બ્લોક નો લખતા. તો દોરી ઉપરના પ્રવેગ લેવાના. મતલબ તો અહીંયા દોરી ઉપરનો પ્રવેગ આથો બેઠો A, કારણ કે દોરીનો પ્રવેગ કેટલો? જેટલો બ્લોક નો હોય એટલો. તો એવું જ તમે અહીંયા લખી શકતા. પણ અહીંયા આવો જે θ ખૂણે હોય તો દોરી ઉપરનો પ્રવેગ લેવા માટે તમારે AM નો એવો ઘટક લેવાનો જે દોરી ઉપર હોય. તો આનો ઘટક કયો છે? AM cos θ. તો હવે લખશું આપણે AM cos θ. અને એવું જ આ બાજુ દોરી માટે પણ સેમ. તો છે +AM cos θ. ખબર પડી? જો ફરીથી સમજાવો. તમે એ બિંદુ આગળ જોશો તો પ્રવેગ લેવો પડે એ બિંદુ આગળ, મતલબ દોરીનો. પણ દોરી ડાયરેક્ટ જોઈન્ટ છે એ સાથે, તો એનો જે પ્રવેગ હોય એ જ દોરીનો પ્રવેગ લઈ શકો તમે. તો અહીંયા થઈ ગયો +A. પછી દોરી ફિક્સ છે, ગળગળી ફિક્સ છે તો દોરીનો વેગ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ગળગળીનો પ્રવેગ. પણ ગળગળી ફિક્સ છે તો પ્રવેગ 0. અહીંયા એનો પ્રવેગ હતો A સ્મોલ તો A, આ બે 0. પછી અહીંયા તમે M નો પ્રવેગ લખો આમ, પરંતુ ખરેખર M નો પ્રવેગ કયો લેવાય? જે દોરી ઉપર હોય એ લખાય. બરોબર. તો AM નો ઘટક દોરી ઉપર લેવાનો. તો M નો ઘટક કયો થાય? AM cos θ. તો AM cos θ પ્લસ AM cos θ થઈ ગયું બંને માટે. હવે અહીંયા ફરીથી પાછી ગળગળી ફિક્સ છે તો દોરીનો પ્રવેગ એ ગળગળીના પ્રવેગ જેટલો 0. તો આ 0, આ 0 અને છેલ્લે આવે છે B નો પ્રવેગ. તો B જાય છે નીચે તો પ્લસ આવશે. તો આવશે અહીંયા +A બરાબર 0. તો આ +AM cos θ પ્લસ 2AM cos θ થઈ ગયું 2AM cos θ ઇઝ ઇક્વલ ટુ -2A. આ A પ્લસ A પેલી બાજુ એટલે -2A. હવે તો AM શું થઈ ગયું? 2 કેન્સલ. તો ભાઈ AM બરાબર 2 કેન્સલ.
તો વધ્યું માઇનસ એ અપોન કોસ થીટા, 1 અપોન કોસ થીટા એટલે સેક થીટા, તો થઈ ગયું માઇનસ એ સેક થીટા. માઇનસ શું બતાવે છે કે આ કઈ બાજુ જવો જોઈએ, નીચે કે ઉપર? યસ, ઉપર તરફ, કે માઇનસ છે એટલે જવાબ શું થઈ ગયો? 1 સેક થીટા, પણ દિશા કઈ? ઉપર તરફ. એટલે ખાસ યાદ રાખજો, બધા દાખલામાં ડાયરેક્ટ તમે પ્રવેગ લખી શકો, પણ જ્યારે આવો થીટા કોણે બ્લોક હોય અને તમારે જો પોઈન્ટ મેથડ લેવી હોય તો દોરી ઉપરનો પ્રવેગ લેવાનો, એટલું યાદ રાખવાનું. તો બધા તમે દોરી ઉપરના થયા, પણ અહીંયા જે પ્રવેગ આવે એમનો એ દોરી ઉપરનો ઘટક લેવો પડે, મતલબ આ ઘટક લેવો પડે અને આ ઘટક લેવો પડે. તો આ ઘટક થઈ ગયો આપણું એ કોસ થીટા. એવું જ બેઠું તમે અહીંયા જોશો, બરોબર? અહીંયા થીટા, અહીંયા થીટા, તો અહીંયા પણ થીટા, તો આનો આ બાજુનો ઘટક પણ શું થશે? એમ કોસ થીટા, બરોબર? એટલે બંને ઘટક કોસ થીટા થશે. એટલે ખાસ દોરી ઉપરના ઘટક લેવા, એટલું યાદ રાખજો. તો આ થઈ ગયું આપણું એ, બરોબર? એ માઇનસ એ સેક થીટા. હવે જો શું આપ્યું છે, હવે હોમવર્કમાં દાખલો તમને એક આપ્યો, મેં આવો દાખલો આપણે વેગમાં જોઈ ગયા છીએ. એટલે આ સળિયો, આ એ છેડો, બી છેડો, પ્રવેગ નીચે તરફ છે એ થીટા છે 45, તો એ આપ્યું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એ બીનો તમારે શોધવાનો, બરોબર છે? તો અમારે આ સળિયો હોય, આ સળિયા ઉપરના ઘટક સરખાવવાના છે. તો ઘટકો પાડીને આનો બીનો આ દિશાનો ઘટક અને એનો પણ આ દિશાનો ઘટક લઈને સાદરૂપ કરજો, એટલે જવાબ તમારો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી જશે, બરોબર છે? પછી જો નેક્સ્ટ આવો દાખલો આપ્યો છે, આ છે લીસી સપાટી, એના ઉપર 1 kgનો બ્લોક મૂકેલો છે, એની સાથે ગળગડી છે, તો આ ગળગડીનો એક ભાગ, આ જે ભાગ છે એ બીજી ગળગડીના કેન્દ્ર સાથે જોઈન કર્યું છે, અને આ છેડો છે દોરી મારફતે બીજા બ્લોક 2 kg સાથે જોઈન થયેલો છે. એટલે ખાસ પૂછું, આ ભાગ જમીન સાથે કોન્ટેક્ટમાં નથી, આ જે ભાગ છે એ આ ગળગડી સાથે કોન્ટેક્ટમાં છે, અને ગળગડી પાછી જમીન સાથે આની સાથે જોઈન્ટમાં છે. એટલે આવી આકૃતિ બને. ખરેખર જોવા જાવ ને તો આ 1 kgનો બ્લોક, બરોબર? અહીંયા ગળગડી છે, અહીંયા તમારી ગળગડી બ્લોક સાથે આ ગળગડી સાથે જોઈન્ટ, અને અહીંયા બરોબર, અહીંયા દોરી મારફતે બીજો બ્લોક 2 kgનો જોઈન્ટ કર્યો છે. એટલે આ રીતની આકૃતિ બને તમારી, એ ખાસ જોજો, બરોબર? હવે આપણે પોઈન્ટ લઈ લઈએ. તો આપણે કયા કયા પોઈન્ટ લઈએ? પહેલો આ પોઈન્ટ, બીજો આ પોઈન્ટ, ત્રીજો આ પોઈન્ટ, ચોથો આ પોઈન્ટ અને પાંચમો આ પોઈન્ટ. એટલા પોઈન્ટ લઈએ. તો સૌથી પહેલાં આની વાત કરીએ, આ એ આપણે શોધવાનો છે. તો અહીંયા પ્રવેગ આપણે એ, ચાલો ભાઈ એ. પછી અહીંયા જોવાનું છે આ બિંદુ આગળ પ્રવેગ ગળગડી જેટલો, પણ ગળગડી તો ફિક્સ થઈ રહી, તો આ પ્રવેગને આ પ્રવેગ 0 0, તો થઈ ગયું 0 0, અને આ બ્લોકનો પ્રવેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આવી ગયું, આવી ગયું, આવી. હવે આ બે બિંદુ એક ગળગડી કહીએ તો આ ગળગડી છે, અને ગળગડી ફિક્સ નથી, પણ બ્લોક સાથે જોઈન્ટ છે, તો બ્લોક જાય છે એ બાજુ ગળગડીનો પ્રવેગ લઈ શકો તમે. તો આ બાજુ જતી હોય તો દોરી લંબાઈ શું થાય? ઘટે. તો શું આવશે? માઇનસ. તો આવશે -2, અને બીજા માટે પણ -2, આ બંને માટે -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થઈ ગયું? આ -4 પેલી બાજુ જાય તો +4, તો એ બરાબર +4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે પ્રવેગ શોધી શકાય, બરોબર? એટલે પોઈન્ટ મેથડથી પહેલાં પોઈન્ટ જોઈ લેવાના, અને પછી પ્રવેગ પહેલાં વેગની મેથડથી જ લંબાઈ ઘટે તો માઇનસ, લંબાઈ વધે તો પ્લસની મેથડથી તમે કરી શકો છો. એ બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આની દિશા કઈ બાજુ થાય મિત્રો? આ પ્લસ છે, તો પ્લસ વધે દોરી લંબાઈ વધવી જોઈએ, તો વધે છે મતલબ કઈ બાજુ જવું જોઈએ? નીચે તરફ જવું જોઈએ. તો પ્રવેગ થઈ ગયો નીચે તરફ, બરોબર છે? તો પહેલાં આટલું લખી લો, પછી આગળ જઈએ. લખાઈ ગયું? ચલો આગળ જઈએ. નેક્સ્ટ જો તમારી પાસે એક દાખલો છે, બરોબર? તો આમાં તમને કેટલી ગળગડી આપી છે? 4 ને 3 7, અને સાથે આ બ્લોક એ અને બ્લોક બી છે, બરોબર? આનો પ્રવેગ છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આનો પ્રવેગ આપણે શોધવાનો છે. તો ફરીથી આપણે પોઈન્ટ મેથડનો ઉપયોગ કરો. તો જો અહીંયા એક પોઈન્ટ, બરોબર, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, આ પાંચમો, આ છઠ્ઠો, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13,
14, આ 15 અને આ 16 પોઈન્ટ. બરાબર. તો ફટાફટ લઈએ. તો સૌથી પહેલાં આની વાત કરીએ તો ભાઈ આ પ્રવેગ કોના જેટલો થાય તો બી જેટલો, એ આપણે શોધવાનો છે. તો આપણે લખી દઈએ એ બી. હવે આપણે આનો પ્રવેગ જો અને પ્રવેગ જો તો આ બંને જે છે એ દિવાલ સાથે જોઈન્ટ ગડગડીના પોઈન્ટ કહેવાય. તો દિવાલ સાથે જોઈન્ટ છે તો પ્રવેગ 0. તો આ બે પ્રવેગ 0. તો પ્રવેગ 0 પ્લસ 0. ફરીથી પાછા આ બે પોઈન્ટ આવ્યા. તો બંને પોઈન્ટ ગડગડી સાથે જોઈન્ટ તો ગડગડીનો પ્રવેગ એ બ્લોકનો પ્રવેગ કહેવાય. તો અહીંયા આપણે પ્લસ એ બી લખી શકીએ. તો આ બે ફરીથી પાછા બે ગડગડી ફિક્સ તો ફરીથી પ્રવેગ 0. તો 0 પ્લસ 0. ફરીથી પાછા બે તો ફરીથી પાછા બ્લોક બી સાથે જોઈન્ટ તો ફરીથી પાછા એ બી પ્લસ એ બી લખી શકો. ફરીથી પાછા અહીંયા જો તો પાછા ફિક્સ પોઈન્ટ 2 તો 0 0 તો 0 પ્લસ 0. અને છેલ્લે આ બે પાછા જો પાછા બ્લોક સાથે જોઈન્ટ છે તો ફરીથી પાછા એ બી પ્લસ એ બી અને છેલ્લે આવે છે આ બે પાછા 0 એટલે છેલ્લે આવે એ માટે ખાલી. તો લખી દઈએ આપણે એ માટે. તો એ જાય છે નીચે દોરીની લંબાઈ વધે તો +4 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થઈ ગયું અહીંયા જો 1 2 3 આ 4 આ 5 આ 6 આ 7 તો થઈ ગયું 7. AB ઇઝ ઇક્વલ ટુ -4. તો AB ઇઝ ઇક્વલ ટુ -4/7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માઇનસ નિશા શું છે દિશા બતાવે. તો માઇનસ મતલબ શું લંબાઈ ઘટવી જોઈએ. તો ઓબ્વિયસલી છે આ બી કઈ બાજુ જવો જોઈએ ઉપર તરફ જવો જોઈએ. એટલે બીની દિશા કઈ બાજુ થઈ ગઈ ઉપર તરફ થઈ ગઈ. બરોબર. એટલે ખાસ યાદ રાખજો મિત્રો. તમે નિશાની માઇનસ જવાબ નથી, માઇનસ કઈ દિશા બતાવે દિશા કઈ બાજુ છે. બાકી જવાબ તો કયો 4/7 જ જવાબ છે પ્રવેગની. ખાલી દિશા શું બતાવે કે ભાઈ ઉપર તરફ છે. બરોબર. તમે જો બીજી મેથડથી કરશો તો તમને ઘણી વખત જવાબ પ્લસમાં મળશે. તો એવામાં તમે શું ધાર્યું હશે ઉપરની દિશા પ્લસ ધારી હશે, નીચેની દિશા માઇનસ ધારી હશે. તમે આ જ દાખલો તમે જો ઉપર પ્લસ નીચે માઇનસ લેશો ને તોય થશે. આ જ દાખલો ઉપર પ્લસ નીચે માઇનસ લેશો તો જવાબ તમારો +4/7 આવે કારણ કે ઉપર તમે પ્લસ ધારેલું હોય છે એટલા માટે. એટલે જવાબ 4/7 આવવો જોઈએ. તમે જે મેથડ લો એના ઉપરથી દિશા ખબર પડે. માઇનસ હોય તો કઈ દિશા, પ્લસ હોય તો કઈ દિશા. એટલે દિશા જોવા માટે પ્લસ માઇનસ જોવાનું. બાકી જવાબ તો મૂલ્ય જ લેવાનું 4/7. બરોબર છે. જો હજી એક દાખલો જોઈ આવો. તો આવું આપણી પાસે ગડગડી છે. આ 1 2 3 4 5 અને 6 બે બ્લોક એ બી અને ત્રીજો બ્લોક છે સી. તો આપણે જોઈએ સૌથી પહેલા પોઈન્ટ જોઈ લઈએ. તો આપણી પાસે એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ 7, આ 8, આ 9, આ 10, 11, 12, 13. બરોબર. આટલા પોઈન્ટ આપણી પાસે છે. આ એક 14. તો સૌથી પહેલાં અહીંથી ચાલુ કરીએ તો આનો પ્રવેગ 0 ફિક્સ છે એટલે તો થઈ ગયો પહેલો 0 પ્લસ આ બે બિંદુ કોની સાથે ગડગડી બ્લોક સાથે. તો જે બ્લોકનો પ્રવેગ હોય એ જ લેવાનો છે, એ તો શોધવાનો છે. તો આ એ બી આ એ બી તો થઈ ગયું 2AB પ્લસ આ બે ફરીથી પાછા ગડગડી તો ફિક્સ છે એટલે આ પ્રવેગ 0 આ પ્રવેગ 0 તો થઈ ગયું 0 પ્લસ 0. પછી આ બે ફરીથી પાછા એ સાથે જોઈન તો આ એ તો થઈ ગયું 2A તો 2AA. બરોબર. હવે ફરીથી પાછા બે પોઈન્ટ તો આ તો ગડગડી ફિક્સ છે તો પ્રવેગ 0. આ બે માટે જો હવે બ્લોકનો આવશે બીનો વેગ પ્રવેગ તો આ જાય છે ઉપર દોરી લંબાઈ ઘટવાની તો આવશે -6 આ -6 એટલે -6 બે માટે એટલે આ બંને પોઈન્ટ આવી ગયા. હવે આ અને આ બે પોઈન્ટ તમે જુઓ તો એ ફિક્સ છે ગડગડી તો પ્રવેગ એનો 0 તો થઈ ગયું 0 પ્લસ 0 અને છેલ્લો આવે છે સી આગળનો પોઈન્ટ. સી જાય છે આમ દોરી લંબાઈ વધવાની તો આવશે +8 ઇઝ ઇક્વલ ટુ 0. બધા પ્રવેગનો સરવાળો બરાબર 0 લઈ લેવાનો. તો હવે શું થશે જો આ બે એટલે થશે 4 અહીંયા આવશે આ 0 આ બે એ 0 આ એ એટલે અહીંયા 2AA આવશે. બરોબર. 2A એટલે કેટલા થયા 4AA. બરોબર. પછી -6 એટલે -12 પ્લસ 8 એટલે -4 ઇઝ ઇક્વલ ટુ 0. -6 એટલે -12 પ્લસ 8 એટલે
-4. હવે 4 એ બરાબર +4 માટે એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો એનો પ્રયોગ આવી ગયો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્લસમાં આવ્યો મિત્રો, તો કઈ બાજુ ઘટવું જોઈએ કે વધવું જોઈએ? વધવું જોઈએ. તો વધે છે મતલબ કઈ બાજુ હશે? નીચે તરફ જવો જોઈએ. એટલે જવાબ ખરેખર 1 જ છે, પણ દિશા કઈ બાજુ? નીચે તરફ છે એવું આપણે કહી શકીએ. એટલે મેથડ 2 છે. કોકનામાં પ્લસ આવશે, કોકનામાં માઇનસ. તો પ્લસ અને માઇનસ એ માત્ર દિશા બતાવે છે એવું ધ્યાન રાખજો. બાકી મૂલ્યમાં જે જવાબ આવે એ તમારો જવાબ હશે. તો આ થઈ ગયા તમારા દાખલા. બરાબર, આટલું લખી લો.